ત્યારબાદ માણેકપોર સૌને મારા નમસ્કાર. એકુ ચાલે, એકુ ચાલે, એકુ ચાલે. जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है, जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है, जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है. ખાંભડા ગામમાં આ જનજાગૃતિનો કાર્યક્રમની સાથે સાથે આપણે ત્યાં જે જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા છે તેવા આપણા જવાનના માટે જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ રાખ્યો છે તે બદલ રમેશભાઈની ટીમને અને યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન. 3 જૂને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ખાંભડા ગામે એક માઇલસ્ટોન મૂક્યો, રૂઢી પ્રથા ગ્રામ સભા કરવાનો. 3 જૂને જે અમે શરૂઆત કરેલી હતી તેના ફોટા મેં અત્યારે જોયા અને ખરેખર એમની જે શરૂઆત હતી તે આજે આગ લગાડી દે એટલી જોરદાર શરૂઆત હતી. 3 જૂને કોઈને પણ એવો અંદાજો નહીં હતો, કોઈને પણ એવું ખબર નહીં હતું કે ખાંભડા ગામ જે કામ કરી રહ્યું છે કે ઇતિહાસમાં અંકિત થઈ જવાનું છે. અને આ વિસ્તારના અંદર જનજાગૃતિનું કામ એમણે જે એમની ટીમે કર્યું છે તે ખરેખર આદિવાસી સમાજે એનું ઋણ ચૂકવ્યું. અને આજે આટલી મોટી સંખ્યામાં આપણા આદિવાસી સમાજના લોકો ભેગા થયા છે તેનો જો સૌથી વધારે શ્રેય જાય છે તો ખાંભડા ગામની યુવાનોની ટીમને અને રમેશભાઈને જાય છે. કોઈ પણ એવો કાર્યક્રમ નહીં હોય, આદિવાસી સમાજનો રૂઢી પ્રથા ગામ હોય, રંગારંગનો કાર્યક્રમ હોય, આદિવાસી સમાજની રેલીનો કાર્યક્રમ હોય અને ખાંભડાની ટીમ ન હોય એવું કદી બન્યું જ નથી. ખાંભડા ગામે જે જનજાગૃતિનું કામ નું બીડું ઉપાડેલું હતું, રૂઢી પ્રથા ગામો, આજે રોજના 5 થી 10 ગામોમાંથી ફોન આવે છે કે અમારા ગામને રૂઢી પ્રથા ગામ બનાવો અને તે બનવા લાગ્યા છે અને સદંતર બનતા રહેશે. આપણી લડત કોઈ સરકારની સાથે નથી, આપણી લડત કોઈ બિન આદિવાસી સમાજ સાથે નથી. આપણી લડત તો માત્ર ને માત્ર બંધારણમાં રહેલા હક્કો લેવા માટેની છે અને એ હક્કો લઈને જ રહેશું. જ્યારે કઈક વાત નીકળે, કઈક કાર્યક્રમ કરવાની અત્યારના સમયમાં વાત નીકળે તો એક જ વાત આવે કે આદિવાસી સમાજના કાર્યક્રમો, આદિવાસી સમાજના કાર્યક્રમો, આદિવાસી સમાજના કાર્યક્રમો અને રોજ બરોજ એ ચાલતા જ રહી છે. આપણે તો આ ગામના મંચ પરથી કહેવા માંગુ છું, ખરેખર ખાંભડાની ટીમમાં રમેશભાઈ જેવા ગામે ગામ જો પાકી જાય ને તો અનુસૂચિત 5 લેવાથી આપણને કોઈ અટકાવી શકવાનું નથી. આપણને પૈસા એક પણ સંપૂર્ણ સ્થિતિમાં 1996 પ્રમાણે આપણને મળીને જ રહેશે. એના માટે આપણા તમામે તમામ ફાળિયાવાળા પીરસાઓ અને મારી ઝલકારી બહેનો આઘાસ કરી દીધો છે 3 તારીખે. એમણે આટલી મોટી જનસંખ્યા, આટલી મોટી મહિલાઓની રેલી, એક પોલીસના અધિકારીએ કીધું આટલી મોટી રેલી અમે કોઈ દિવસ જોઈ જ નથી. હવે કેટલાને પેટમાં દુખે એટલે તો કઈ ને કઈ કરતા હોય કાવતરા, પણ આપણે કાવતરાથી ડરવાની, ગભરાવાની કોઈ જરૂર નથી. પાપડી ખાઈને અપોચો થાય, બરાબર છે, પણ એમાં કઈ આપણે રાખીએ ને શું થાય, તેનાથી અપોચો નીકળી જાય.
વચમો નાખવા હારું અમારા જેવા બહુ બધા પેદા થઈ ગયેલા છે. પેટમાં દુખે તો નીકળી જાય બધું. આપણે આપણું કામ કરવાનું છે, આપણું સંગઠન મજબૂત થાય તેવું કરવાનું છે. અને આપણા સંગઠનના અંદર આપણા હજારો યુવાનો અને હજારો બહેનો જોડાઈ ગઈ છે એટલે એમને વધારે પેટમાં દુખે છે. 17 તારીખની રેલી જોઈ લીધી ભારતમાલાની, અને 24 તારીખની રેલી જોઈને એટલે મુખ્યમંત્રીએ કહી દીધું આ સ્થગિત કરી દેવું, સ્થગિત કરી દેવું. સ્થગિત થઈ ગયું, પણ અમે સ્થગિતથી ખુશ નથી. અમે તો રદ કરાવીને જ રહેશું. ભારતમાલા જુએ જ નહીં. રદ કરો, રદ કરો, રદ કરો, રદ કરો. અને જે જુએ છે આપણને તે અનુસૂચિ 5 આપો, 5 આપો, 5 આપો. આપણે સંગઠન તોડવાનું નથી, અને આપણું સંગઠન જેટલું મજબૂત બનશે એટલી જ આપણી તાકાત વધશે, અને જેટલી આપણી તાકાત વધશે તેટલી જ આપણી માંગણી પ્રબળ બનશે. જેટલી આપણી માંગણી પ્રબળ બનશે એટલી જ આપણી માંગણીઓ સ્વીકારવામાં આવશે. આપણી માંગણી, આપણો અધિકાર માંગતા છે. આપણે કોઈ ભીખ નથી માંગતા. મહેરબાની કરીને કોઈ આદિવાસી ભિખારી હોતા નથી. પણ જો કોઈ ભૂલ કરી, પીડા ખૂટા તો અમે કાઢીને ફેંકી દીધા છે, અને આ નાટકમાં ગદ્દાર નેતાને બી કાઢીને ફેંકી દેવું. હવે ગદ્દાર નેતાને ઓળખી લેવાની જરૂર છે. જે સંતાઈને પ્રેસ કોન્ફરન્સ કરે છે, આવો અમારી હાથે આવીને વાત કરો. તમે બી અમારા સમાજના જ છો, તમે બી આદિવાસી છો. મંચ શેર કરો અને અમારા પ્રશ્નના જવાબ આપો. નહીં સમજ પડતી હોય તો તજજ્ઞને પૂછો, પરંતુ આદિવાસી સમાજના હિતની વાત કરો. આદિવાસી સમાજના હિતની વાત નહીં કરશો તો આદિવાસી સમાજ તમને કોઈ દિવસ છોડવાનો નથી. અમે નથી તમારી પાસે કઈ વધારાનું માંગતા. અમે નથી તમારી પાસે કોઈ ભીખ માંગતા. અમે નથી તમારું કઈ છીનવી લેવાના. પણ અમારું જે છે તે માંગતા છે, અને એના માટે ટૂંક સમયમાં આપણે રેલો કાઢશું અને આખું નવસારી જિલ્લાને ભરી દઈશું. આખા રસ્તાઓ પર એકલા ફાડિયા દેખાશે, અને એકલા ફાડિયાઓ આખા રસ્તા પર નીકળશે ત્યારે લોકોએ કહેવું પડશે કે આ જોવો આદિવાસીની તાકાત છે, આ જોવો આદિવાસીનું સંગઠન છે, આ જોવો આદિવાસી સમાજ છે, આ જોવો આપણો આદિવાસી સમાજ. આપણા આદિવાસી સમાજની એકતા, આપણા આદિવાસી સમાજની તાકાત, આપણા આદિવાસી સમાજની અત્યારની જે સંગઠન જોયું એટલે પણ આપણને રૂઢિ પ્રથા ગ્રામ સભા કરવા દેતા નથી. રૂઢિ પ્રથા ગ્રામ સભા થાય છે ત્યારે એમના આયોજકો પર કેસ થાય છે, પરંતુ આયોજકોએ ગભરાવાની જરૂર નથી. જ્યારે તમારા પર કોઈ આપત્તિ આવશે, જ્યારે તમને કોઈ ગભરાવશે ત્યારે આખો આદિવાસી સમાજ તૈયાર છે. તૈયાર છો ને? જેમના પર કેસ થયા છે એમને જો કોઈ ગભરાવશે, બોલાવશે, ડરાવશે, આપણે બધા તૈયાર છો ને? બધા તૈયાર છો ને? બધાએ જેલમાં બેસી જવાનું છે. તમામે બેસી જવાનું. બેસી જશો ને? બેસી જશો ને? બેસી જશો ને? હું પણ આવીશ અને હું પણ જોઈશ કેટલા આવતા છે. આનંદભાઈની સાથે કેટલા આવતા છે, રમેશભાઈની સાથે. પણ હવે આ સફર ચાલુ થઈ ગઈ છે. આ અટકવાની નથી. અટકાવવું છે આપણે? અટકાવવું છે? આપણે કોણ? આપણે કોણ? આપણે કોણ? આપણે તો કોઈ દિવસ અટકવાના જ નથી. અને હવે એક ખાસ તમને વાત કરું છું. આપણા આદિવાસી સમાજની પેટા જ્ઞાતિના વાડા તોડી નાખો. આપણે માત્ર ને માત્ર ધોળિયા નથી, આપણે માત્ર ને માત્ર કુકડા નથી, આપણે માત્ર ને માત્ર વારલી નથી, આપણે માત્ર ને માત્ર હળપતિ નથી, આપણે માત્ર ને માત્ર ચૌધરી નથી. આપણે બધા આદિવાસી છે, આદિવાસી છે, આદિવાસી જ છે. અને અમને એનું અભિમાન છે, અમને એનો ગર્વ છે. અમે આદિવાસી તરીકે જન્મ લીધો છે, જીવશું પણ આદિવાસી તરીકે જ. નિહિ તો નિહિત.
ના પાડી છે એટલે ના જ અમે રદ કરાવશું અને અમે નીકળી પડશું ને નીકળી પડશું. આપણે કોઈનાથી અટકવાની જરૂર નથી, કોઈનાથી ગભરાવાની જરૂર નથી અને કોઈ ગેરકાયદેસર કામ કરવાની જરૂર નથી. આપણે ભારતના બંધારણમાં રહેલા આપણા હકોનું કામ છે અને કાયદાના અનુસંધાનમાં રહીને આપણે કામ કરીશું અને આપણી જળ જંગલ જમીન બચાવશું જે આપણી છે. અત્યાર સુધી બધી જ જગ્યાએ આપણને હેરાન કરવામાં આવ્યા છે, પણ સમગ્ર ગુજરાતની સમગ્ર ભારતના આદિવાસી લોકોની સાથે આપણે છે. કોઈ બી કોઈ જગ્યાએ આપણા સમાજના લોકો સાથે કંઈ કરશે તો આપણે એની વહોરે જઈશું. આપણા સમાજના લોકોને કોઈ છેડશે તો આપણે એની વહોરે જઈશું, આપણે એની સાથે જઈશું અને આપણે એને સાથ આપશું. પરંતુ આપણે આપણો હક લઈને જ રહેશું. વધુ નહીં કહેતા, ફરી એકવાર એકૂચ ચાલે, એકૂચ ચાલે, એકૂચ ચાલે. જય જોહાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખરેખર આટલો ઉત્સાહ રાજકીય પક્ષ